નમસ્તે, મારું નામ દર્શના લશ્કરી છે. આ 3 દિવસના ટેરોટ વેલ્થ ઇન્ડિપેન્ડન્સ પ્રોગ્રામમાં હું તમારી મેન્ટર છું. મેં ટેરોટ કાર્ડ રીડિંગ લગભગ 12 વર્ષ પહેલાંથી શીખવાનું ચાલુ કર્યું હતું અને હું એવું માનું છું કે હું 12 વર્ષથી શીખી રહી છું. આ 12 વર્ષના એક્સપિરિયન્સને હું 3 દિવસમાં તમને શીખવવાની છું અને એ 3 દિવસમાં તમને ટેરોટનું બેઝિક તમામ વસ્તુઓ આવડી જાય એવી હું કોશિશ કરીશ. મારું મિશન છે કે હું 10,000 બહેનોને ટેરોટ કાર્ડની સ્કિલ દ્વારા સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકું. આ 3 દિવસના કોર્સમાં તમે શીખશો ટેરોટના બેઝિક કન્સેપ્ટ્સ, જેમ કે એની હિસ્ટ્રી શું છે, ટેરોટ કાર્ડનું સ્વરૂપ કેવું હોય છે, ટેરોટ વિશે માન્યતાઓ ગેરમાન્યતાઓ શું છે, ટેરોટ કાર્ડ રીડિંગ શીખવાના ફાયદા શું છે. આ તમામ વસ્તુઓ તમે આ 3 દિવસમાં શીખશો. 3 દિવસની અંદર મેજર આર્કાના, માઇનર આર્કાના અને કોર્ટ કાર્ડ્સ એટલે કે જે ટેરોટનું સ્ટ્રક્ચર છે એ તમામ વસ્તુઓ તમે શીખી જવાના છો. આ 3 દિવસના કોર્સમાં તમે છેલ્લા દિવસે અગર તમારે કોઈ ક્વેશ્ચન છે તમે લાઈવ મને પૂછી શકશો. આ એક મોટી ઓપોર્ચ્યુનિટી હું તમને આપી રહી છું. આ એક મોટી હું તક તમને આપી રહી છું કે ટેરોટનું લાઈવ સેશન હું તમારી સાથે રહીશ, એ પણ બિલકુલ ફ્રી. તમે તમારા કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. પણ જે લોકો 3 દિવસ હાજર રહેશે અને એમાંથી હું સિલેક્ટ કરીશ એ લોકોને હું પૂછવાનો મોકો જરૂરથી આપીશ. ત્રીજા દિવસે હું તમને એ પણ શીખવીશ કે તમે પોતાનું રીડિંગ જાતે કેવી રીતે કરી શકો. તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ટેરોટ ડેકમાંથી ટેરોટ કાર્ડ રીડિંગ તમારા માટે કઈ રીતે કરી શકો એ પણ હું લાસ્ટ ડેના દિવસે શીખવાડીશ. માત્ર ટેરોટનું બેઝિક માર્ગદર્શન આપીશ એટલું જ નહીં, પણ એક ટેરોટ કાર્ડ રીડર તરીકે તમારે કેવું હોવું જોઈએ એના માટેના હું કેટલાક બોનસીસ આપવાની છું. જ્યારે એક ટેરોટ કાર્ડ રીડર પોતે હીલ ના હોય, પોતે મેન્ટલી ફિઝિકલી સ્વસ્થ ના હોય, ત્યારે બીજાને ગાઈડન્સ કેવી રીતે આપી શકે. તો એના માટે આપણે ઇમોશનલ હીલિંગ ટૂલ એ બોનસમાં આપવાના છીએ. એ હું તમને આ 3 દિવસના કોર્સ દરમિયાન જે કોઈ વિડીયોઝ તમને આપું ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં, એ તમારે જોવાના છે અને એને ફોલો કરવાના છે. એમાં જે કંઈ અસાઇનમેન્ટ આપવામાં આવે, જે કંઈ ટાસ્ક તમને કામ કરવા માટે, હોમવર્ક કરવા માટે આપવામાં આવે, એ તમારે પૂરું કરવાનું છે કે જેથી કરીને હું તમને એક માત્ર ટેરોટ કાર્ડ રીડિંગનું બેઝિક જ્ઞાન ના આપતા, ઇન્ફોર્મેશન ના આપતા, હું તમને ટેરોટ કાર્ડ રીડર બનાવી શકું. એક ટેરોટ કાર્ડ રીડરની ઇન્ટ્યુટિવ કેપેસિટી સારી હોવી જોઈએ, એને ગોલ સેટ કરતાં સારું આવડવું જોઈએ. એના માટે પણ હું એક ગોલ સેટિંગ ટૂલ આપવાની છું બોનસ તરીકે. ત્રીજું બોનસ આપવાની છું કે તમે તમારા રિલેશનશિપને લઈને કોઈ પણ ક્વેશ્ચન તમારા મનમાં છે તો તમે એને જાતે પ્રોમ્પ્ટ કરીને કેવી રીતે પૂછી શકો. તો રિલેશનશિપ પ્રોમ્પ્ટ્સ કરીને મારું ત્રીજું બોનસ તમને મળવાનું છે. ચોથું બોનસ મળવાનું છે કે ઘણા બધા વખતે કેવું હોય કે આપણી સમૃદ્ધિ મેળવવા માટે આપણે બધા વિચારતા હોઈએ કે મારી લાઈફમાં ફાઇનાન્શિયલ સ્ટેટસ આ હોવું જોઈએ, મારું કરિયર સ્ટેટસ આ હોવું જોઈએ, મારું બિઝનેસ સ્ટેટસ આવું હોવું જોઈએ, મારી હેલ્થ એન્ડ ફિઝિકલ બ્યુટી આવી હોવી જોઈએ. એ બધું આપણે વિચારતા હોઈએ છીએ, પણ એ ક્યાંક ઊંચાઈ ઉપર આપણે વિચારતા હોઈએ છીએ જે અનએચિવેબલ લાગે. પણ આપણે આ કોર્સ દરમિયાન શીખીશું કે આપણે એને કઈ રીતે એચિવ કરી શકીશું, આપણી સમૃદ્ધિને કેવી રીતે આપણે મેળવી શકીશું, રિયલ લાઈફમાં કેવી રીતે, વાસ્તવિકતામાં આપણી પાસે સમૃદ્ધિ આવી શકે, એ તમામ વસ્તુઓ શીખવીશું. એના માટે હું ચોથું બોનસ આપવાની છું. મની બ્લોકેજ તમારા જે કંઈ હોય મનમાં એ દૂર થાય. જે આપણા લિમિટિંગ બિલીફ્સ છે, આપણા વિચારો છે, આપણી માન્યતાઓને કારણે આપણે ક્યાંક ને ક્યાંક આપણી આસપાસ એક લિમિટિંગ બિલીફ ઊભા કરેલા હોય છે, એને દૂર કેવી રીતે કરવા એનો પણ હું તમને બોનસ આપવાની છું. આ એક કોર્સ માત્ર એક નાનો એવો કોર્સ ના રહેતા, એક અઢળક એટલી બધી માહિતી અને એટલા બધા હું તમને બોનસીસ આપવાની છું કે જેને કારણે તમને આખો કોર્સ એવું લાગશે કે તમારું આખું વ્યક્તિત્વ છે એ વિકાસ પામી રહ્યું છે. આ મને ખબર છે કે આ વર્કશોપ તમારા માટે ખૂબ યાદગાર રહેવાનો છે અને તમારી લાઈફ માટે એક ચેન્જ મુમેન્ટ લઈને આવવાનો છે, એક પરિવર્તન લાવવાનો છે. તો આ આખો વર્કશોપ તમે જરૂરથી એટેન્ડ કરશો. 5મું બોનસ હું તમને આપવાની છું આપણી ફેસબુક કમ્યુનિટી અને વોટ્સએપ કમ્યુનિટી અને ટેલિગ્રામ કમ્યુનિટી, કે જ્યાં આપણા જેવા લોકો, એકબીજાને આગળ વધારવાવાળા લોકો આપણી આસપાસ, તો તમે જુઓ છો કે લોકો આપણે થોડા પણ આગળ વધીએ તો ક્યાંય ને ક્યાંય ઈર્ષ્યા કરતા હોય છે, તો ક્યાંય ને ક્યાંય આપણા મનમાં નેગેટિવ ફિલિંગ આપતા હોય છે. તો એવા લોકોથી દૂર રહીને આપણે આપણી જાત માટે પ્રગતિ કેવી રીતે સાધી શકીએ?
તો આપણી જેવા લોકોની સાથે રહીને આપણને જે મોટિવેટ કરી શકે, આપણને જે ક્યાંય અટકતા હોય તો પુશ કરે, આપણને આગળ વધારવા માટે ધક્કો આપે, થોડો આપણને મોટિવેટ કરે, એવા લોકોની સાથે રહેવું ખૂબ જરૂરી છે. તો એના માટે પણ મેં તમારી માટે સુવિધા ઊભી કરી છે કે જે ફેસબુક કમ્યુનિટી, વોટ્સએપ કમ્યુનિટી અને ટેલિગ્રામ કમ્યુનિટી છે, કે જ્યાં આપણા જેવા જ લોકો આપણને વધારે ને વધારે માર્ગદર્શન આપશે, આપણે જ્યાં અટકીએ ત્યાં આપણને પુશ કરશે અને જ્યાં આપણે આગળ વધીએ છીએ ત્યાં આપણી સાથે સેલિબ્રેટ કરશે. તો આવી એક કમ્યુનિટીમાં પણ તમે જોડાવા જઈ રહ્યા છો. અને લાસ્ટ બોનસ છે કે જે આ 3 દિવસ તમે વિડીયોઝ જોશો, બોનસના અસાઇનમેન્ટ પૂરા કરશો, એ 3 દિવસ અગર તમે અસાઇનમેન્ટ પૂરા કરો છો, હાજરી પૂરી આપો છો, તો તમને 3જા દિવસે એવા લોકોને હું મારી 12 વર્ષના અનુભવના નિચોડથી બનાવેલી ટેરોટ વેલ્થ ઇન્ડિપેન્ડન્સ પ્રોગ્રામ માટે જ ખાસ બનાવેલી લર્ન ધ બેઝિક્સ ઓફ ટેરોટ મારું પુસ્તક, એ હું તમને બિલકુલ ફ્રી આપવાની છું. પણ મારી શરત છે, આ છેલ્લું બોનસ તો એટલા માટે જ છે કે જે 3 દિવસ એટેન્ડ કરવાનું છે, જે બધા અસાઇનમેન્ટ પૂરા કરવાનું છે, અને જ્યારે વર્કશોપ લેવામાં આવે ત્યારે જે કંઈ સવાલો પૂછવામાં આવે એમાં લાઈવ રહેવાના છે, ચેટ કરતી વખતે અથવા તો જવાબો આપતી વખતે. એ તમામને હું નોટિસ કરીશ અને એમને જ હું આ બુક આપવાની છું. તો મને આશા છે કે આપ સૌ ઉત્સાહભેરામાં ભાગ લેશો. મને પણ ઘણો ઉત્સાહ છે. હું તમને બધાને ફર્સ્ટ ટાઈમ મળવાની છું. ઘણા બધા લોકો નવા હશે ટેરોટ કાર્ડ રીડિંગ શીખવા માટે, ઘણા લોકોએ કદાચ ક્યાંય સાંભળ્યું હોય, શીખ્યું હોય, જાણ્યું હોય. તો આપ સૌને મળવા માટે હું આતુર છું. આપને મળી અને આપણે આજથી આ નવો વર્કશોપ ચાલુ કરીશું. આજથી આપણે આ જે વર્કશોપ ચાલુ કરવા જવાના છીએ એના પણ રૂલ હું તમને કહી દઉં. એનો રૂલ શું છે? 3 દિવસ તમારે ફરજિયાત હાજરી આપવાની છે, એ પહેલો રૂલ છે. બીજો રૂલ છે કે તમને જે કંઈ અસાઇનમેન્ટ આપવામાં આવે, જે કંઈ બોનસ આપવામાં આવે છે, એમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ તમે એ કામ દરરોજનું પૂરું કરો, રાઈટ, અને સબમિટ કરો. અને જ્યારે આપણે આપણી અત્યારની જાતથી ઇમ્પ્રૂવ થઈને પરિવર્તન પામવા જઈ રહ્યા હોઈએ ત્યારે આપણી સાથે અલગ વાતાવરણ ક્રિએટ થઈ રહ્યું હોય, ત્યારે આપણે પાસે ચેલેન્જીસ વધારે આવતા હોય, એટલે કે તકો વધારે આવતી હોય, અવરોધો વધારે આવતા હોય, તો ત્યારે શું કરવાનું છે? આપણે ડાયટ કોન્શિયસ હોય ને ત્યારે શું કરીએ? આપણે ડાયટવાળા કહે કે ભાઈ તમારે આજના દિવસમાં માત્ર 1 જ રોટલી ખાવાની છે. હવે આપણે એની પહેલાં 4 રોટલી ખાતા હોઈએ તો આપણું મન શું કે આપણને કે ભાઈ 1 રોટલી એ શું થવાનું છે? 1 રોટલીથી તો મને ભૂખ લાગશે. આ ભૂખ લાગવાની પેટમાં નથી, મનથી ભૂખ લાગવાની છે. એનો મતલબ આપણે એ ટાઈમે શું કરીએ છીએ? આપણે પ્રતિકાર કરીએ છીએ કે ભાઈ મારાથી આ નહીં થઈ શકે. પણ એ ટાઈમે જો આપણે હકીકતે 1 રોટલી જ ખાઈએ અને પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાઈ જઈએ, ઇગ્નોર કરીએ આપણા મનની વાતોને, તો હકીકતે આપણા ડાયટમાં સુધારો પણ આવે, આપણે વેઇટ લોસ પણ કરી શકીએ અને આપણી હેલ્થને પણ આપણે સારી રીતે સાચવી શકીએ. એવી તમામ વસ્તુઓ તમારી સાથે પણ થવાની છે. તમે જે અત્યાર સુધીના તમારા બિલીફ બનાવીને રાખ્યા છે, હું જે આ 3 દિવસ દરમિયાન તમને શીખવવાની છું, બની શકે કે એમાં પણ તમને થોડાક અવરોધો એવું લાગે કે આ થોડું આવી રીતે હોઈ શકે, આ થોડું આવી રીતે કરી શકાય, અથવા તો આપણે મની માટે વિચારીએ કે મની બ્લોકેજીસ માટે હું જે કંઈ વાત કરવાની છું તો તમને એમ થાય કે ના આના માટે કરતા હશે, આના માટે કરતા હશે, અથવા તો આપણે આવું ન કરી શકીએ, આમના માટે કેવું સહેલું છે, આપણા માટે કરવું અઘરું છે. આવા ઘણા બધા વિચારો આવી શકે. પણ હું તમને એટલી જ વિનંતી કરીશ કે તમે મારું જે કંઈ હું અહીંયાથી ડિલિવર કરું છું એને મગજ બંધ કરીને સાઈડમાં રાખી અને જે હું કહું છું એ બસ કરવાનું શરૂ રાખજો. કેમ કે મારો મોટિવ છે કે હું 3 દિવસમાં વધારે ને વધારે ટેરોટ કાર્ડ રીડર બનાવી દઉં, તો મારી માટે સંતોષનું કામ છે. હા, આ કોર્સ પછી પણ આપણે એક એડવાન્સ કોર્સ કરવાના છીએ, પણ એ એવા જ લોકો માટે છે કે જે પોતાની લાઈફને ચેન્જ કરવા માટે બહુ ગંભીર છે, બહુ સિલેક્ટેડ છે, એવા જ લોકોને હું લેવાની છું. દરેક વ્યક્તિને હું એડવાન્સ કોર્સ માટે ઓફર કરવાની નથી. એટલે તમારે આ કોર્સમાંથી બને એટલું વધારે શીખવાનું છે અને પોતાની જાત માટે કેવી રીતે તમે ટેરોટ કાર્ડ રીડિંગ કરી શકો એના માટે તમારે તત્પર રહેવાનું છે. તો આ 3 દિવસ તમારે મને એટલા રૂલ ફોલો કરવાના છે, 3 દિવસ હાજર રહેવાનું છે, જે કંઈ અસાઇનમેન્ટ આપવામાં આવે એ પૂરા કરવાના છે. તમારો કેમેરો છે એ જ્યારે આપણે મિટિંગમાં બેસીએ ત્યારે ઓન રાખવાનો છે. તમને લિંક છે કયા રીતે ઝૂમમાં મળવાના છે કે ગ્રાફીમાં મળવાના છે એની લિંક હું તમને મોકલી દઈશ આગલા દિવસે. અગર આપણે સોમવારે મળવાના છીએ તો રવિવારે હું તમને લિંક આપી દઈશ. જે કંઈ ઇન્સ્ટ્રક્શન તમને ગ્રુપમાં આપવામાં આવશે એ તમારે દરરોજની જોઈ લેવી, જેથી કરીને તમે અપડેટ રહો અને સાંજે શું કરવાનું છે, સાંજે જે વર્કશોપ શરૂ થાય છે ત્યારે આપણે એને ફોલો અપ લઈ શકીએ, રાઈટ?
તો જ્યારે આપણે આપણી હાયર સેલ્ફને આપણે એચીવ કરવાના છીએ તો એ હાયર સેલ્ફની સાથે આપણે વફાદારી નિભાવવાની છે, લોયલ રહેવાનું છે. આપણી જાત માટે, આપણા ગ્રોથ માટે, આપણી સમૃદ્ધિ માટે આપણે હવે ટાઈમ આપવાનો છે. આપણે હસબન્ડ માટે, મમ્મી પપ્પા માટે, બાળકો માટે, બધા માટે ટાઈમ આપી દીધો છે. આપણી જાતને પૂરેપૂરી નીચોવી લીધી છે. થોડો ટાઈમ પોતાના માટે, થોડી પ્રાયોરિટી પોતાના માટે, કેમ કે તમે જો ખુશ નહીં હોય તો બીજા કોઈ ખુશ નહીં રહી શકે. આપણે એક દિવસ બીમાર હોઈએ તો આખું ઘર વિખાઈ જાય છે. તો આપણે મેન્ટલી, ફિઝિકલી અને આપણે ગ્રોથમાં હોઈએ તો આપણું આખું ઘર સમૃદ્ધિથી ભરાઈ જશે. તો એ જ આશા સાથે આપણે સૌ મળીશું. આજથી વર્કશોપ ચાલુ થાય છે. આપ સૌ જરૂરથી હાજર રહેશો. નમસ્તે.